મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને મળી બેઠક। બદાવણી બાગ પાસે આવેલા સિટી કમાન્ડ સેન્ટર ખાતે યોજાઈ બેઠક। ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ શહેરમાં વોટર લોગિંગ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા। વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલી પૂરની સ્થિતિ જોઈને ઇનપુટ્સ લઈને ટીમવર્કમાં કામગીરી કરાઈ। ઉપરવાસમાં ગત વર્ષની સરખામણીમાં વખતે 34% વધુ વરસાદ પડ્યો હોવા છતાં શહેરમાં નથી આવ્યું પૂર। શહેરમાં અલગ અલગ 212 જગ્યાએ કરેલી ડી વોટરિંગની કામગીરી રહી અસરકારક। સિટીમાં આ વખતે 94% પાણી આવ્યા બાદ પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં મળી છે સફળતા। ઉંડેરા સહિત વડસરમાં થયેલી પાણી ભરવાના મામલે કમિશનરનું નિવેદન। અસરગ્રસ્ત આ બે વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ આરોગ્યલક્ષી કામગીરી આવી છે કરવામાં। નટુભાઈ સર્કલ વિસ્તારમાં પાણી ભરાવાના કારણો અંગે અધિકારીઓ સાથે કમિશનરે કરી ખાસ ચર્ચા। મહત્વની બેઠક મળી કમાન્ડ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કમિશનર આપ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ કઈ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવે છે। આજે ચોમાસાની પરિસ્થિતિમાં જે પ્રમાણે આજવા સરોવરનું લેવલ છે, વિશ્વામિત્રીનું લેવલ છે, વડોદરા શહેરનું પૂર વખતે જે આજવાના દરવાજા ખોલવા બંધ કરવા એનું મેનેજમેન્ટ કરવાનું તમામ ડેટા શું પરિસ્થિતિ ભવિષ્યમાં થઈ શકે છે, આ બધી ચર્ચા વિચારણા કરવા માટે આજે રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી। અને બેઠકમાં આવનારા સમયમાં વડોદરા શહેરમાં કયા કયા પ્રોજેક્ટો કરવા એની પર ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને બરોડામાં સાઇનેજીસ લાગે, લાઇટિંગ સારું થાય, બ્યુટિફિકેશન સારું થાય, સિટીઝન એન્ગેજમેન્ટ માટે રાત્રિ બિફોર નવરાત્રિના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી છે। જે વડોદરા શહેરના બ્રિજો છે એની પર પણ આઇકોનિક એલિમેન્ટ લાગે, જેથી કરીને નાગરિકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય, વડોદરા શહેરની સુંદરતામાં વધારો થાય। સાથે સાથે પસાભાઈ પાર્કમાં જે પાણી ભરાયું એના માટે નવીન રેડ લાઇન નાખવા માટેના પ્રોજેક્ટની ચર્ચા થઈ છે। ઉંડેરા વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થવાથી એ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં રાહત સામગ્રી પહોંચાડવા માટે ઉંડેરા તળાવનું બ્યુટિફિકેશન થાય, સાથે સાથે એના આઉટલેટ ડેવલપ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય। એવી જ રીતે કોટેશ્વર વડસરમાં જે નાળાની ઉપર પાણી ભરાય છે એનું પણ ટેન્ડર વહેલી તકે આવે જેથી કરીને ઊંચાઈવાળો બ્રિજ ત્યાં બની જાય, જે લોકોને અવર જવરમાં તકલીફ ન પડે, જે એરિયા આઇસોલેટ થઈ જાય છે। આજે તો વરસાદે વિરામ લીધો છે અને આજવા સરોવરનું લેવલ અત્યારે 213.66 ફૂટ છે અને કાલાઘોડા પાસેનું લેવલ લગભગ 16.70 છે। નદીનું લેવલ 14 થી 16 ફૂટ થાય ત્યારે આજવા અને પ્રતાપપુરા સરોવર ક્રમશઃ ખાલી કરવાની વિચારણા કરવામાં આવશે। હાલ પૂરતો ખતરો ટળી ગયો છે, કોઈ નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી, સ્થિતિ કાબૂ હેઠળ છે। આજે કોઈ એવા ભારે વરસાદની પણ આગાહી નથી। પાછું નવરાત્રિ વખતે વરસાદની આગાહી છે પણ એ પણ છૂટક છૂટક વરસાદ રહેશે, પરંતુ તંત્ર સાબદું છે। તમામ ડેટા ખાસ કરીને વરસાદની પેટર્ન, આજવા સરોવરનું લેવલ, પ્રતાપપુરા સરોવરનું લેવલ, વિશ્વામિત્રનું લેવલ અને આજુબાજુના વોટર સાઇડ એરિયાની શું પરિસ્થિતિ છે, આ તમામ પરિસ્થિતિનો ક્યાસ મેળવી જૂના અનુભવ, જૂના ડેટા, નવા ડેટા અને એક્સપર્ટ અને બધા અધિકારીઓ પદાધિકારીઓની રાય લઈ અને યોગ્ય પુખ્ત ચર્ચા વિચારણા કરી દરવાજા ખોલવા બંધ કરવાનો નિર્ણય લેવાતા હોય છે, જેથી કરીને વડોદરા શહેરને પીવાના પાણીની કિલ્લત પણ ન પડે અને પૂર પણ ન આવે। એ પ્રમાણનું ડેલિકેટ બેલેન્સ જાળવી અને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે। બાકી નવીન જે પ્રોજેક્ટો લેવાના છે એ બાબતની નાની મોટી ચર્ચા થઈ છે। સ્વર્ણિમના કામોમાં સ્પીડ આવે, નવા નવા ડીપીઆર બને જેથી કરી અને પ્રોજેક્ટોમાં ગતિ આવે એ બાબતની ચર્ચા થઈ છે। નવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવા બાબતની ચર્ચા થઈ છે। હેરિટેજ સ્ટ્રક્ચર છે એમાં ન્યાય મંદિર ડેવલપ કરવાનું હોય, લાલકોટના કામમાં ગતિ આવે, માંડવીનો દરવાજા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સાથે આવનારા 25-50 વર્ષ સુધી જોવું ન પડે એ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવવા માટેની તાકીદ કરવામાં છે। બીજા કોઈ હેરિટેજ સ્ટ્રક્ચર હોય એના પણ ડીપીઆર બનાવી અને એને પણ ક્રમશઃ અત્યારથી તૈયારી ચાલુ કરવામાં આવે। કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં જે પ્રોજેક્ટની જરૂર છે એના ડીપીઆર વહેલી તકે તૈયાર થાય જેથી કરીને જ્યારે પણ સ્વર્ણિમની ગ્રાન્ટ આવતી હોય ત્યારે એને બુક કરી અને વહેલામાં વહેલા ટેન્ડર લેવલ પર લાવી અને કામો ચાલુ કરી શકાય, જેથી કરીને વડોદરા વિકાસને ગતિ મળે।
ખૂબ સારા પ્રકારનું કામ થયું છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરવાથી આ વખતે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. ઉપરવાસમાં ગયા વખતે 34% વધુ વરસાદ પડ્યો છે અને વડોદરા શહેરી વિસ્તારમાં 93% જેટલો ગયા વખતે વરસાદ પડ્યો, 93% વરસાદ પડ્યો છે. છતાં આપણે સેફ રહ્યા છે. મને લાગે છે કે વિશ્વામિત્રી નદીના વાઇડનિંગ રિસેક્શનિંગ લીધે સેફ રહ્યા છે. ઘણા બધા એરિયામાં જે વોટર લોગિંગ ગયા વર્ષે 3-4 કલાક થતું હતું એના બદલે 1-8 કલાકમાં ઉતરી જાય છે. એટલે જે કાંસો સફાઈ કરી, સ્લેબ તોડીને ડિસિલ્ટિંગ કર્યા છે, જે હાઈવેની બંને બાજુની કાચ રિપેર કરી છે, એટલે ગયા વખતે જે એરિયામાં પુષ્કળ પાણી ભર્યા હતા એમાં એક પણ ટીપો પાણી નથી ભર્યો એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. એના અપોઝિટમાં પસાબીમાં પાર્કમાં પાણી ભરાયું છે. નટરાજ ટાઉનશીપ હોય, ઉંડેરાનો તળાવ ઓવરફ્લો થવાથી પાણી ભરાયા છે. એટલે જે એરિયામાં પાણી ભરાયા હતા એમાં રાહત છે. નવા એરિયા પણ આ વખતે એડ થયા છે. એના અલગ કારણો છે, પણ આ બધા કારણોની ચર્ચા વિચારણા કરી અને બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. બીજી વસ્તુ, વડોદરામાં ફેસબુક પર, સોશિયલ મીડિયા પર એક ફોલ્સ નેરેટિવ ચાલી રહ્યું છે કે વિશ્વામિત્રી નદીના 1200 કરોડ આવ્યા અને 1200 કરોડ પાણીમાં ગયા. એકચ્યુઅલી 1200 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 1200 કરોડ રૂપિયા કોર્પોરેશન પાસે આવ્યા જ નથી. અત્યાર સુધીમાં ફક્ત વિશ્વામિત્રી નદી વાઇડનિંગ રિસેક્શનિંગનું 71 કરોડનું કામ થયું છે. એની સામે ફક્ત 40 કરોડના પેમેન્ટ થયા છે. એટલે આપના માધ્યમથી એક તો આ જે ફોલ્સ નેરેટિવ ચાલે છે એનું ખંડન કરવા માગું છું કે કોઈ જાતનો વિશ્વામિત્રીનો ભ્રષ્ટાચાર થયો નથી. 1200 કરોડ આવ્યા નથી. ફક્ત જે પૈસા આવ્યા છે એમાંથી 40 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. એટલે વડોદરાની જનતા પણ સમજી લે કે વડોદરા શહેર વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે અને એમાં કોઈ જાતના ભ્રષ્ટાચાર થયા નથી અને એટલા બધા 1200 કરોડ રૂપિયા વાપરવામાં પણ નથી આવ્યા. એટલે ક્રમશઃ જેમ જેમ કામ થશે આવનારા 3-4 વર્ષમાં એ પ્રમાણે ગ્રાન્ટ આવતી જશે ને એ પ્રમાણે પૈસાનો ખર્ચ થતો જશે. બીજી વસ્તુ કે જે લો લાઇંગ એરિયા હતા એનું રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે. અધિકારીઓને ફિલ્ડ પર રાખવામાં આવે છે. જ્યાં પમ્પિંગ મૂકવાના છે ત્યાં પમ્પિંગ મૂકવામાં આવ્યા છે. જ્યાં નાની મોટી એન્જિનિયરિંગ વર્ક કરવાનું છે એ પણ કરવામાં આવે છે. દરેક વોર્ડ સેન્ટર પૂર કંટ્રોલના સબ સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે અને ત્યાં આગળ સાધન સામગ્રી, એન્જિનિયરો, વોર્ડ ઓફિસરો, એએમસી બધા રાહત કાર્ય માટે પણ બધાને એલર્ટ પર મૂકી દેવામાં આવે છે. ફાયર ડિપાર્ટમેન્ટ હોય, હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય, ગાર્ડન ડિપાર્ટમેન્ટ હોય, સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ હોય, તમામ ડિપાર્ટમેન્ટો હાઈ એલર્ટ ઉપર છે. ખૂબ સંતોષકારક કામગીરી થઈ છે અને અત્યારે કહેવાય કે જોખમ પણ ટળ્યું છે. આશા રાખીએ કે આજથી વરસાદ જતો રહે અને નવરાત્રિ પણ સારી થાય. હમણાં જ ગણેશ વિસર્જનમાં જે રીતે 12 જેટલા તળાવો બન્યા અને ખૂબ સ્મૂથલી ગણેશ વિસર્જન થયું. કહેવાય કે ઐતિહાસિક ગણેશ વિસર્જન આ વખતે થયું છે. પોલીસ ડિપાર્ટમેન્ટે 3000 કરતાં વધુ જવાનો અને ટ્રાફિકનું સુચારું સંચાલન, 3500 જેટલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને શહેરની શાંતિ, સુરક્ષા, સલામતી જાળવી છે. નાગરિકોએ ઉલ્લાસભેર ગણેશ વિસર્જન કર્યું છે. કોર્પોરેશને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે કે 12 તળાવો, એની પર જેટી, તરવૈયાઓ, ક્રેન, એ પણ ખૂબ ઉત્તમ પ્રકારનું હતું. Subscribe now and press the bell icon. Never miss an update.